નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. પોતાની દરેક ઈચ્છાને બાજુ પર રાખીને પરિવારની ઈચ્છાને મહત્વ આપે તે સ્ત્રી છે. આમ ટૂંકમાં કહીએ તો તમામ સંબંધોનું હાર્દ એટલે સ્ત્રી છે. જ્યારે ખબર ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ ક્ષેત્રની મહિલાઓની કામગીરીને બિરદાવી રહ્યું છે, ત્યારે સજુબા સ્કૂલના એક શિક્ષક, જ્યારે નવાનગર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂકેલા અને છેલ્લા 21 વર્ષથી કેડી શેઠ ઉપાશ્રય ખાતે ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા નયનબેન મહેતાને કેમ ભૂલાય? તો ચાલો આજે એમની સાથે વાતચીત કરીએ અને તેમના અનુભવો વાગોળીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે નયનબેન. થેન્ક યુ. એક જ ક્વેશ્ચન તમને કે શરૂઆત તમે કરી તમારા જીવનમાં જે, અને આજે આટલા વર્ષોથી તમે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છો, ત્યારે તમારા અનુભવો વિશે શું કહેશો? હું MA BEd ભણેલી છું અને 1971 થી 2003 સુધી મેં સજુબામાં સર્વિસ કરેલી છે. હાયર સેકન્ડરીમાં હું 11-12 ધોરણ ભણાવતી અને એમાં મારો વિષય હતો પોલિટિકલ સાયન્સ. પછી 2003માં મને પ્રમોશન મળ્યું અને નવાનગર હાઈસ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકેનો હોદ્દો મેં સ્વીકાર્યો અને ત્યાં 3 વર્ષ સુધી મેં મારી ફરજ બજાવી. અને પ્રિન્સિપાલની તરીકેની જે ફરજ હતી એ બહુ સરસ રીતે મેં ત્યાં પૂરી કરી અને 2005માં હું રિટાયર્ડ થઈ. રિટાયરમેન્ટ પછી આપે જે કેડી શેઠ ઉપાશ્રય ખાતે જવાબદારી નિભાવી છે, તો હા, તો 2005માં હું રિટાયર્ડ થઈ અને 2004માં કેડી શેઠ ઉપાશ્રય છે એ બન્યો. એટલે મને નિવૃત્તિમાં સરસ મજાની પ્રવૃત્તિ મળી ગઈ. આજે 21 વર્ષથી હું કેડી શેઠ ઉપાશ્રય સંભાળું છું, એના ટ્રસ્ટી મંડળમાં છું અને કેડી શેઠની લેડીઝ બાજુની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર છે. આમાં જે આપણે જોઈએ કે તમે કીધું કેડી શેઠ ઉપાશ્રય ખાતે આપ ટૂંકમાં મહિલાની તમામ જવાબદારી નિભાવો છો, તો કઈ કઈ પ્રકારની કામગીરી આપને ત્યાં થતી હોય છે? એટલે સાધુ જયારે કેડી શેઠ ઉપાશ્રયમાં પધારે ત્યારે એમની વયાવચ કરવી, એમને કાંઈ મુશ્કેલી ન પડે એ, અને એ જે પણ આયોજન અમારી સમક્ષ મૂકે છે સાધુ એ આયોજનનો અમે અમલ કરાવીએ છીએ. એટલે ટૂંકમાં સાધુ અને શ્રાવક શ્રાવિકાની વચ્ચે સાંકળ તરીકે અમે અમારું કામ સરસ રીતે નિભાવીએ છીએ. આમ જોઈએ તો ઘણા વર્ષથી કાર્યરત છો, તો જ્યારે પરિવાર અને કામ એ બંને વચ્ચેની વાત આવે તો કઈ રીતે સંતુલન કરો છો? એટલે થોડીક મુશ્કેલી, જ્યારે નાની ઉંમર હતી ત્યારે થોડીક મુશ્કેલી પડતી કે ઘરને સંભાળતા, છોકરાઓને સંભાળતા અને સર્વિસ ઉપર પણ જતા થોડીક મુશ્કેલી પડતી, પણ હસીને કામ જો કરીએ તો કોઈ પણ મુશ્કેલી છે એ ગમે ત્યારે નાની બની જાય છે. પરિવારમાંથી આપને કેવો સાથ સહકાર મળે છે? પરિવાર મારો ખૂબ જ સરસ છે. મારા મિસ્ટર હતા એ પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કોઓપરેટિવ ઓફિસર હતા અને મારા દીકરો છે એ પ્રોફેસર છે પંચવટી કોલેજમાં. દીકરી છે એને પરણાવી દીધી છે અને અત્યારે ઘરમાંય મારી જે વહુ છે એ કમ્પ્લીટ ઘરની જવાબદારી સંભાળે છે. એટલા માટે થઈને હું બહારની પ્રવૃત્તિ બહુ સરસ રીતે કરી શકું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો સ્ત્રી સશક્તિકરણ વિશે આપનું શું કહેવાનું છે? એટલે સ્ત્રીઓ જો ઘરમાં ન રહી અને બહાર નીકળે તો એ ઘણું કામ કરી શકે છે અને પોતાની શક્તિ છે બતાવી શકે છે. પ્રવૃત્તિ છે એ એક જાતની આવક જ છે, એટલે ઘરમાં તમે આવકની દ્રષ્ટિએ ઘણા બધા ઉપયોગી થઈ શકો છો. અને કુટુંબ છે એ જો આવક વધે તો ખૂબ સારી રીતે સુખથી અને આનંદથી રહી શકે છે. આજની યુવાન મહિલાઓ કે જે તમે કીધું એ રીતે તમામ ક્ષેત્રે પહોંચવાનો પ્રયાસ કરે જ છે, દરેક ક્ષેત્રે દોડતી થઈ છે, ત્યારે એ તમામ સ્ત્રીઓને શું સંદેશો આપશો? કે સ્ત્રીઓને હું એટલું જ કહીશ કે ઘરમાં ન રહેતા, ખાલી ગૃહસ્થીનું જીવન ન જીવતા તમે બહાર નીકળો અને પ્રવૃત્તિ કરો અને ઘર પણ સરસ રીતે સંભાળો. જો બહાર નીકળશો તો તમે ઘરને હસીને સંભાળી શકશો અને ઘર છે એ કુટુંબ છે એ તમારું ખૂબ જ સુખી થશે અને આનંદથી રહી શકશે. તો જે રીતે આપ સૌએ જોયું કે નયનબેન મહેતા, કે જેમના આમ જોઈએ તો છેલ્લા લગભગ 35 વર્ષનો અનુભવ છે, કે તેમને એક શિક્ષક તરીકે, જ્યારે એક પ્રિન્સિપાલ તરીકે અને હાલ એક ટ્રસ્ટી તરીકે ખૂબ સફળ કામગીરી કરી છે, ત્યારે ખબર ગુજરાત છે તેમની કામગીરીને બિરદાવે છે. ખબર ગુજરાત સાથે જોડાયા અને અમારા દર્શકો સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.